મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો તક્ષ છે ને સાયકલ ચલાવવા ગયો છે અને જો આ બા છોકરાઓને લઈને આવી ગયા છે નીચે રમાડવા. અને અત્યારે વરસાદ જેવું થઈ ગયું. જો હવે સ્ટન્ટ કરવાનું ગયો એમાં નહીં વાંધો આવે નહીં. સ્ટન્ટ મેન સારું હાલ. અને અહીંયા ભાભી બનાવે છે યશવી માટે પનીરનું પરોઠું અને ભીંડાનું શાક. અને આ થાળીથી કાપ્યું છે છે બોરચોદ. અને આમાં લસણ ઓલું કર્યું છે, ખંડાય નહીં ને એટલે લાવું લઈ લો, તને નહીં મળે એન માટે આમ જો કષ્ટ જરા રોલ કરવું પડે. લાય તો ફટાફટ આગી વઈતા. જો આજે છે બોરચોથ તો અમે વાર્તા સાંભળવા બેઠા છીએ. પેલા તો વાંચીને કરતા વાર્તા નહીં મમ્મી, હવે તો યુટ્યુબ આવી ગયું છે એટલે બધું ચાલ. પેલા ગાય અહીંયા તો ક્યાં કઈ નહીં કેસો બાકમાં છાતા જ ને હું એક બે હા. બપોર પોસી પૂજા અમાર હવારમાં તો ગાય મૂકવા જાય અટાણે ઘેરે આવી. અમારે તો કેવું ઘડી લઈ 4 વાગે આવે ને ધણ આવે ને તે ગાય આવે ને 4 હા બપોર પછી નાની માં ને બધા રહેતા ને. ખાઈ છોકરીઓ બાઈ હા ઘી કાલતા બેન હોય તો બધા હારે બેઠા તો ખુશ થાબી. હા ઈ અગાસી ઉપર આ કાજલબેન ના હાહુ ની. અને આમાં તો એવું હોય હાહુ રાંધે ને વહુ ખાય. આ દિવસે વહુ નો રાંધે. હવે તેવું કઈ ને, આ તો ખાલી હવે ચોપડીઓમાં ને સાંભળવામાં ખાલી રહી ગયું. રાખો તો હારું બહુ રાંધે ખાવું પેલા બહુ હા. ખાઈ લીધું બહુ આવું નાખો. તો કઈ ને હાલો વાર્તા કરી લઈ બોરચોથ ની. પેલા પૂજવા જતા અમે તો ગાય પૂજીએ પછી મૂકવા જઈએ. અને બાજરાની પ્રસાદી હોય ને, બાજરો ગાય પૂજાતી હા લાલ ગાય લાલ વાસળો હોય ને એક રંગી. એક રંગ કલ્પેશ આમ જાવીને ઊભો હોય વાસડા ને ગાય ને બધે દેહમાં તો બહુ પૂજી નાનીમાં ગા રાખતા ને બહુ સેવા કરી. વરસાદ અને જો વરસાદ કેવો મસ્ત આવે છે, સરસ. પણ ગરમી તો એવી ને એવી જ છે નહીં, ગરમી નથી જાતી. આ વખતે જમવામાં બનાવ્યું છે મગ ફણગાવેલા, ભીંડાનું શાક અને સેવ ટમેટાનું શાક, મરચા, રોટલી, દહીં, પાપડ. અને આ ભાઈ લઈ આવ્યા છે ટોપરા પાક. અને અમારું જો બોરચોથ નું ખાવાનું થઈ ગયું છે. અરરા ડીશ તો ઊંચી નથી. ના તો આમાં તો રોટલા છે. જો માંડ માંડ ડીશ નીકળી છે તો રોટલા અને આ મગ અમારું જમવાનું થઈ ગયું છે. હવે 4 વાગે છે ને ત્રણે બોરચોથ નું એકટાણું કરવા બેસી ગયા છે બોરચોથ નું. અને મમ્મી એ પૂરું કરી લીધું, ભાભી ને પૂરું થઈ ગયું. તે પછી ચાલુ કર્યું છે કારણ કે ખાધું નતું ઘી ને એટલે તેવડ નહોતી. અને મમ્મી જો ઘી ને રોટલો ખાય, ઘરનું ઘી આજે બનાવ્યું ને તાજું તો મમ્મી ખાઈશ. ઈ એને મેં કન્નુ માસી ને યાદ કર્યા કે કન્નુ માસી બોરચોથ રહેતા ને તો ખાંડ ઘી ને રોટલો ખાતી. મારે હવે આઈ નથી ખાવું. જો હું કલ્પેશ ભાઈ નીકળી ગયા છે. મને કલ્પેશ લઈ જાય છે લોંગ ડ્રાઈવ ઉપર. આવું વાતાવરણ છે ને નહીં કલ્પેશ? ના ના અમે ફરવાનું જતા છોકરાઓના કુર્તા લેવા જાય છે. કાલે જન્માષ્ટમી છે ને તો એને કુર્તા પહેરીને જવાનું છે. અને ગયા વર્ષના લીધા તો ઈ હવે એને થતા નથી. તો ચાલો ત્યાં જઈને મળીએ. કલ્પેશ આ ઓલી બ્રિટિશ સિમેટ્રી આવશે ને, ઓલી બ્રિટિશ સિમેટ્રી આવશે ને, જો આ છે ને બ્રિટિશ સિમેટ્રી છે. કેટલા વર્ષો જૂની છે ને કલ્પેશ? જો મ્યુનિસિપાલિટી વાળા લોકોના જો
લુકા લારીઓ ભરી ગયા બિચારાઓને. આવું કરાય. ના જો હું ભાભી બે પહોંચી ગયા છે લેસ માર્કેટમાં યશવી માટે ચણિયા ચોળી લેવા. અને વરસાદ ચાલુ થઈ ગયો છે પણ મેળ આવ્યો નહીં ક્યાંય. જો કેવો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અમે ચોટામાં ગયા હતા ને કુર્તો લેવા તો જો એક આ લાવ્યા છી, એક આ લાવ્યા છી. આ તો પાયજામો છે અને આ લાવ્યા છે. તો આ ત્રણ કુર્તા લાવ્યા છી બે હાટું સેમ ટુ સેમ. તો આ તો ન થયો, આ તો રિટર્ન કરવાનો છે. તો આ બે રાખવાના છે. તો કેવા છે એ કહેજો. અને અહીંયા છોકરા અમારા બેસી ગયા છે. ખજૂરભાઈના પાંચે ભાગ જોયા. કેવા લાગ્યા? દુબઈ જઈ એકવાર તો જઈને આવ્યો, હવે શું છે ને ઓલી ટોચી અડવા જાવીશ ભુજ ખલીફાની. તો પછી હવે શું કામ છે મીના બજાર તો ઘણી નાખી અમે અમે ચારે ઘણી નાખી મીના બજાર. અમે મીના બજારમાં ગયા હતા ને ત્યાં કઈક નામ હતું કોને સરવાના ભરવાના હોટલનું નામ ના એનું હોટલનું નામ હતું સરવાના ભવાના એવું કઈક હતું. એ કઈ હા કોના ખબર. આ તો ડાયરેક્ટ દુબઈ જોયું, દિલ્હી બિલ્લી નથી જોઈ. હા મીના બજારમાં ખાધી હતી ઓલા. અને પાથું ને ત્યાં પાણીપુરી ખાતા ખાતા રોવ આવતો હતો. ઈ કે મને તો તને મીના બજારમાં બીજું શું ગમ્યું? ઈ તો લીધી ટોયઝમાં તો ગન લીધી અને એક ઓલું હેલિકોપ્ટર કઈક લીધું હતું. બોલ વાળું નહીં. બીજે ક્યાં મજા આવી તને? ડેઝર્ટ સફારી ઊંધા ચત્તા કરી દીધું. તને એવા ઉટપટાંગ ના ધંધા જ ગમે. તો તાર 14 નો ઘડિયો બોલવાનો તો એનો શું છે? 14 નો આખા ઓલી રાઈડમાં ઊંધા નો કરી નાખે. એમાં તો પછી ફૂલ ખબર ને મને એટેક આવી જાય. આવી ગઈ અને પછી આખા ઘર જેવું ચકેડું હતું. આખા ઘર તોડી બહાર આવે. સબવે માં ખાઈને આવ્યો તંકુડો. એનો વિડિયો ઉતાર્યો છે ને સબવે માં. તો તક સબવે ની મુલાકાત લઈને આવ્યો છે. અને આને યશવે લીધી લાપીનોઝ ની. એને એ હું મંગાવ્યું ઓલો ટાકોસ. તો હાલો બીજું કઈ જોક્સ હોય તો કે. નથી 5 પાણી છે. તાર પાસે છે તો કઈ નહીં. સારું હાલો. એક ગેમ રમી કઈ ઇન આઉટ વાળી નો અત્યારે હવે મોડું થઈ ગયું, નીંદર આવે છે. એક પછલી રમી પપ્પાએ આવશે. બે માં હું ગમે એકનું એક હું 3 ગણી સસ્પેન્સ કોઈ રમાય. કાલ રમશું કાલે રમશું. ચાલો ને. એકબીજાના સામું જોવાનું, દાંત કાઢે ને. હા એ કરો તો આખું નહીં પટપટાવવાની અને દાંત નહીં કાઢવાના. એ આઉટ. અહીં નીચે જાવ ઉપર. ચેર લઈએ. ચેર નો હોય નીચે અહીં બેસવાનું હોય. નીચે બેસવું. ક્લાસમાં આખો દી દાંત કાઢતો હોય. હાલો સ્ટાર્ટ કરો. પલક નહીં ઝપકવાની.
કોણ જાણે કેવા દાંત આવે. હા હવે યશવી એ પાસે બે એમ હરખી ખમ્મા ખમ્મા માડી ખમ્મા અરે એ માડી ઓલાને હવે મૂકી દે ના વાળ આ હવે આમ ઓલું કર એને ટુવાલ દઈ દે અહીં હામું જોવાનું નીચે ન જોવાનું લે હાલો જો હવે ભાભીને તક્ષ આવ્યા છે મેદાનમાં કોઈ કાંઈ બોલતા ન લે રેડી સ્ટેડી ગો એન્ડ સ્ટાર્ટ પેલા ઝપકાવી પડે રેડી સ્ટેડી એન્ડ ગો સ્ટાર્ટ ઝપકાવી દીધી આને રેડી સ્ટેડી એન્ડ ગો સ્ટાર્ટ આમાં કોમેડી થઈ ગયું ઉપર નહીં યશવી આમ કરીને આમ વાળ કરવા ગઈ કરતો યશવી કરતો આમ કરીને આમ કરવા ગઈ તો અહીંયા લાદીમાં માથું બંધ તમને આમાં વિડીયોમાં સંભળાય જોજો તો કાંઈ ને તમને તો જો તમને આ માથું ભટકાવાળો વિડીયો તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોવો જોયું સારું હાલો હવે બાય બાય.